નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ડીઆરપી એજ્યુકેશનમાં। આજે આપણે ઉંમર આધારિત એક દાખલો જોવાના છીએ। આ દાખલો આવનારી સીસી 2.0 એટલે કે બીજી જે સીસીની ભરતી આવવાની છે એના માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે। તો અહીંયા જોઈએ કે મોના અને સોનાની ઉંમરનો ગુણોત્તર 4:5 છે। 12 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 5:6 થાય છે। તો સોનાની 6 વર્ષ પછીની ઉંમર શોધો। અહીંયા મિત્રો સોનાની ઉંમર શોધવાની છે, પણ 6 વર્ષ પછીની ઉંમર શોધવાની છે, બરાબર। તો આપેલી વિગતોને આપણે અહીંયા લખી દઈએ। સૌથી પહેલાં બંનેની હાલની ઉંમરનો ગુણોત્તર તમને આપેલો છે 4:5। તો અહીંયા હું લખું પહેલી કન્ડિશન કે હાલની ઉંમર એટલે કે હાલ, અને બીજી કન્ડિશન એવી છે કે 12 વર્ષ પછીની કન્ડિશન। તો અહીંયા હું લખું 12 વર્ષ પછી। આ બંને કન્ડિશનનો ગુણોત્તર જે આપેલો છે એ લખી દઈએ। તો હાલની ઉંમરનો ગુણોત્તર શું આપેલો છે બંનેની ઉંમરનો? મોના અને સોનાની ઉંમરનો ગુણોત્તર જોવા જઈએ તો અહીંયા હું ઊભી રીતે લખું 4:5 એટલે કે 4:5। અહીંયા આ આપણે મોનાની ઉંમર ગણીએ અને આ સોનાની ઉંમર ગણીએ, બરાબર। હવે એવી જ રીતે 12 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર થાય છે 5:6। તો અહીંયા હું લખી દઉં મોનાની અંદર 5 અને સોનાની અંદર 6, બરાબર। હવે આ ગુણોત્તર જે આપેલો છે એના આધારે આપણે ઉંમરો ધારી લઈએ કે ધારો કે અહીંયા હું લખી દઉં પહેલાં નામ એટલે તમને કન્ફ્યુઝન ના થાય। અહીંયા લખીએ આપણે મોના માટે અને અહીંયા લખીએ સોના માટે, બરાબર। તો આ જે ગુણોત્તર છે મોના અને સોનાનો હાલની ઉંમરનો 4:5 અને 12 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર મોના અને સોના માટે 5:6, આ રીતે કન્ડિશન લખી। હવે ધારો કે આ ગુણોત્તરના આધારે આપણે ઉંમર ધારીએ કે ધારો કે હાલની ઉંમર મોનાની 4x અને સોનાની 5x છે, અને 12 વર્ષ પછી ધારો કે તેમની ઉંમર 5x અને 6x છે। આવું આપણે ધારી લઈએ। ગુણોત્તરના આધારે આપણે x વડે ગુણી અને ધારી લીધું કે આટલી એમની ઉંમર છે। હવે આપણે શું શોધવાનું છે જોઈએ તો જુઓ, 6 વર્ષ પછીની ઉંમર શોધવી છે તો એના માટે આપણે હાલની ઉંમર લાવવી પડે। તો એના માટે જુઓ અહીંયા આપણે સોનાની ઉંમર શોધવી છે, તો મોનાની ઉંમરને અહીંયા કશું જ લેવા દેવા નથી, તો આ હું કેન્સલ કરી દઉં, બરાબર। તો સોનાની ઉંમર જુઓ, હવે સોનાની ઉંમરનો તફાવત આપણે ચેક કરીએ। તો અહીંયા હાલની ઉંમર અને 12 વર્ષ પછીની ઉંમર, આ બંને ઉંમરનો તફાવત ચેક કરીએ તો કેટલા વર્ષનો તફાવત આવે છે? અહીંયા 12 વર્ષનો તફાવત આવે છે। તો સોનાની હાલની ઉંમર 5x અને 12 વર્ષ પછીની ઉંમર કેટલી છે? 6x। તો આ બંને ઉંમરનો તફાવત કેટલો થાય? 12 જેટલો થાય, બરાબર। તો આ બંનેનો હું તફાવત લાવી દઉં। 6x - 5x બરાબર કેટલો થાય? તો 12 વર્ષ જેટલો થાય। તો અહીંયા હું લખી દઉં 12। 6x - 5x એટલે કેટલા x વધે? 1x। તો 1x ની કિંમત તમને મળે છે મિત્રો 12। હવે આપણે શું કરીએ? સોનાની 6 વર્ષ પછીની ઉંમર લાવવા માટે પહેલાં સોનાની હાલની ઉંમર લાવી દઈએ। તો સોનાની હાલની ઉંમર કેટલી છે? 5x, બરાબર। અને 6 વર્ષ પછીની ઉંમર લાવી હોય તો એની ઉંમર કેટલી થાય? તો અહીંયા હું લખું કે સોનાની 6 વર્ષ પછીની ઉંમર બરાબર કેટલી હોય? તો હાલની ઉંમરમાં 6 વર્ષ ઉમેરવાના થાય। તો હાલની ઉંમર 5x હોય તો એના અંદર 6 ઉમેરું એટલે મને સોનાની 6 વર્ષ પછીની ઉંમર મળે। તો હવે એક્સની કિંમત જે લાવે આની અંદર મૂકી અને સાદું રૂપ આપીએ તો 5 × x એટલે કે 5 × 12, 12 પંચું કેટલા થાય? 60, 60 + 6 કરીએ તો 60 + 6 એટલે કે 66 વર્ષ, એ અહીંયા આપણો જવાબ મળે છે મિત્રો। તો અહીંયા જોઈ શકો છો કે સોનાની 6 વર્ષ પછીની ઉંમર કેટલી મળે છે? 66 વર્ષ। ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર બી એ અહીંયા આપણો સાચો જવાબ બની જાય છે।